વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આગળ ઉદાહરણ નંબર 26 જોવાનું છે, બરોબર? તો ઉદાહરણ નંબર 25 માં આપણે આવર્તીકૃત, વર્ગીકૃત, પછી સતત, અસતતની આવૃત્તિની રીતે ચતુર્થક, દશાંશક અને શતાંશક કઈ રીતે મેળવવા એના બધાના સૂત્ર ઉદાહરણ 25 ગણતા પહેલા આપણે બધા સૂત્ર લખ્યા છે, પ્લસ એની સમજૂતી પણ ગણાવેલી છે. હવે ઉદાહરણ નંબર આપણે 26 માં જવાનું છે. તો રકમ જોતા આપણને લાગે તો જોઈએ કે નીચે આપેલી માહિતી એક ડેરીમાં મશીનથી ભરેલી દૂધની 90 કોથળીઓના સંદર્ભમાં છે. ભરેલું દૂધ તો આપણને વર્ગ આપ્યા છે, તો એ મેં ઓલરેડી લખી આપ્યા છે. પછી કોથળીઓની સંખ્યા 5 21 33 23 8, તો ઓ પણ મેં લખી નાખી છે. એ છે તમારી fi. કોથળીઓની સંખ્યા શું થાય? તમારી fi થાય. હવે આપણને આગળ એમ કહે છે તો Q3 મેળવો, પછી D2 મેળવો અને P50 મેળવો અને તેનું અર્થઘટન કરવાનું કીધું છે. ચતુર્થક, દશાંશક અને શતાંશક મેળવવાના કીધા છે. તો 1 by 1 આપણે જોઈએ. તો સૌપ્રથમ તો આપણી પાસે સૂત્ર છે, ચતુર્થક મેળવશું એટલે Q3 વર્ગ. તો એનું સૂત્ર આવું થશે, n by 4 માં અવલોકનની કિંમત CF ના ખાનામાં જોતા. ક્યાં જોવાની છે? CF ના ખાનામાં. તો ચાલો હવે તમારે જરૂર છે ની પડશે n ની. તો n એટલે અહીંયા શું લઈશ? બધાનો સરવાળો લઈએ છીએ. તો અહીંયા n બરાબર સિગ્મા fi બરાબર, હવે આ બધાનો સરવાળો કરો તો 5 + 21 + 33 + 23 + 8 આવી ગયો 90. એવું આન્સર આવી ગયો. હવે સાથે સાથે CF પણ મેળવી લે. તો 5, તો 5 એમના m + 21 તો 26 + 33 તો 59 + 23 તો 82 ને +8 તો 90. CF ની પણ જરૂર પડવાની છે, તો અત્યારે જ એની પણ ગણતરી કરી નાખી. હવે n કેટલો મળ્યો છે તમારો? 3 n 90/4 માં અવલોકનની કિંમત ક્યાં જોવાની? તો કે CF ના ખાનામાં જોતા. હવે 90/4 કરો તો કે 90/4 એટલે તમારો આન્સર આવશે 22.5. એને ગુણ્યા 3 કીધું છે, કેમ કે મને ચતુર્થક ત્રીજો કીધું છે, એટલે કે એને ગુણ્યા હું 3 કરીશ એટલે મારો આન્સર આવશે 67.5 માં અવલોકનની કિંમત CF ના ખાનામાં જોતા. તો હવે આ અવલોકનનો સમાવેશ CF ના ખાનામાં ક્યાં થાય છે? તો 67.8 નો સમાવેશ અહીંયા થશે. 82 સુધીમાં 67.5 નો સમાવેશ થઈ જાય. અહીંયા જો 59 માં ન થાય. કેમ? તો કે આની પછી 60 આવે એટલે કે 60 મોટી થઈ ગઈ. આપણે 67.5 એટલે એનો સમાવેશ આ થશે. તો આપણો વર્ગ કયો મળ્યો? વર્ગ આપણને મળ્યો આ. તો દાખલો ગણવા માટે વર્ગ મળશે આ. તો હવે આપણને વર્ગ શું મળે છે? 500 થી 505 વર્ગ મળ્યો. લખી નાખો 500 થી 5 વર્ગ મળ્યો. આ શેની માટે છે? Q3. તો આ એની શું થાય? Q3 ની fi થાય અને ઉપરના વર્ગની એની શું થાય? CF થાય. બરાબર છે? આગળના સૂત્રમાં મેકવા માટે તો પેન્સિલ થી લખી નાખો તો કઈ વાંધો આવશે નહીં. ચાલો આટલું લખી નાખો, પછી આપણે સૂત્ર મેકીએ અને આગળ જઈએ. તો એને હું ભૂસવાની મારે જરૂર પડશે તો આ ભૂસી નાખું છું. બરાબર છે? ચાલો આટલું લખાઈ ગયું. હવે આગળ એ વર્ગ મળી ગયો આપણને. હવે એના આધારે હવે આપણે આગળ જોશું
fi ગુણ્યા c. આ સૂત્ર મેકીને હવે આગળ દાખલાની ગણતરી કરવાની છે. તો કે l એટલે કે શું છે? અધર સીમા બિંદુ મળ્યો હોય વર્ગ એનું વત્તા n ભાગ્યા 4 ગુણ્યા 300 એટલે તમારો આન્સર આવશે 67.5 cf. તો કે 59 ગુણ્યા મળેલી તમને વર્ગ છે એની વર્ગ લંબાઈ તો કે 5 છે. fi કેટલી આપી છે? તો કે 23 આપી છે. 500 એમના એમ રહેવા દો. હવે આ બધાનું પહેલા બાદબાકી કરો, એની સાથે 5 ને ગુણો અને જે આન્સર આવે એને 23 વડે ભાગો. તો 67.5 માઈનસ 59 ગુણ્યા 5 ભાગ્યા 23 1. આવો કંઈક આવશે 8478 1 પોઈન્ટ બરોબર. હવે એને વત્તા હું કેટલા કરીશ? 500. તો મારો આન્સર આવશે 501.8400 ને આવો આન્સર આવે છે એટલે હું આને આ રીતના લખી શકું બરોબર છે 85. આ મારો શું થયો? Q3 લખાઈ જાય પછી આપણે દાખલાની આગળ ગણતરી જાશું D2 ઉપર અને પછી P55 મેળવવાના છે. ચાલો ફટાફટ લખી નાખો. લખાઈ ગયા પછી આપણે D2 મેળવવાનું છે તો પણ એનું પણ સૂત્ર એમ જ રહેશે, ખાલી છેદમાં તફાવત આવશે. માં અવલોકનની કિંમત ક્યાં જોવાની? તો કે CF ના ખાનામાં બરાબર છે. n કેટલો છે? 90 ભાગ્યા 10 ગુણ્યા 2 માં અવલોકનની કિંમત CF ના ખાનામાં જોતા મીંડું ગયું તો 9 દુ 18 આવશે. ક્યાં? CF ના ખાનામાં જોતા. તો 18 નો સમાવેશ ક્યાં થાય? અહીંયા 26 સુધીમાં થાય છે. થાય ને? અહીંયા તો નહીં થાય, આમાં થશે. તો આપણને વર્ગ શું મળ્યો? D2 નો વર્ગ મળ્યો. પછી આ તમારી D2 ની fi મળી અને આ D2 ની CF મળી બરાબર છે. ચાલો તો હવે આપણો વર્ગ થશે 490 થી 495 છે એ તમારો વર્ગ થશે. વર્ગ વાળો ફટાફટ લખી નાખો. પછી આપણે જોઈએ આગળ આનું સૂત્ર મધ્યસ્થ જેવું જ છે એટલે થોડુંક સ્પીડમાં આપણે ચલાવીએ છીએ. લખાઈ ગયું? હવે D2 નું સૂત્ર મેકો શું છે? D2 બરાબર L વત્તા 2n/10 માઈનસ CF છેદમાં fi ગુણ્યા c. L કેટલો છે? 490 માઈનસ આ તમને કેટલું મળ્યું હતું? 9 દુ ને 18 માઈનસ 5 એની fi કેટલી આપી છે? 21 આપી છે ગુણ્યા તો c તમારી વર્ગ લંબાઈ કેટલી છે? 5 છે. 490 વત્તા હવે 18 માંથી 118 ના ખાલી 18 માંથી 5 બાદ કરો માઈનસ 5 એને ગુણ્યા 5 કરો એને ભાગ્યા 21 કરો એટલે તમારો આન્સર આવશે 3.095. એને વત્તા 490 કરો એટલે તમારો આન્સર આવશે 493.095. આ તમારો શું થશે? તો કે D2 થશે. શું થશે? આ તમારો D2 થશે. ફટાફટ લખી નાખો પછી આપણે શતાંશક મેળવી લઈએ. આ દશાંશક હતો. ચાલો એ લખી નાખ્યા બાદ હવે આપણે P55 નો વર્ગ મેળવવાનો છે. વર્ગ બરાબર તો 55 ભાગ્યા n/100 માં અવલોકનની કિંમત CF માં જોતા. તો હવે અહીંયા કેલ્શિયમ હાથમાં લઈ લો. હવે n તમારો કેટલો છે? 90 છે ભાગ્યા 100 એને ગુણ્યા
55 કૌંસમાં 90 ભાગ્યા 100 માં અવલોકનની કિંમત, બરાબર છે। હવે 0.9 આવશે એને ગુણ્યા 55 કરો એટલે તમારો આન્સર આવશે 49.5 માં અવલોકનની કિંમત ક્યાં જોવાની છે તો કે CF ના ખાનામાં જોવાની છે। તો ચાલો આગળ હવે આ તમને આન્સર મળે છે। હવે તમારે જોવાનું છે કે 49 નો સમાવેશ ક્યાં થશે અહીંયા થશે। તો આ તમારો શું થશે p55 નો વર્ગ। તો વર્ગ તમને મળશે 495 થી 500 તમારો વર્ગ થયો। શું થયો આ તમારો વર્ગ થયો। હવે વર્ગ મળી જાય પછી આપણે મોટું સૂત્ર મૂકીને આગળ ગણવાનું। ચાલો આ લખી નાખો પછી આપણે આગળનું જોઈએ। લખવા માટે સમય નથી આપતો તો SS પાડી લેવો અથવા તો તમારે વચ્ચે ઘડીક સ્ટોપ કરીને લખી નાખવું। તો p નું સૂત્ર શું છે તો કે p નું સૂત્ર આવું છે p55 બરાબર l વત્તા 55 n/100 માઈનસ cl છેદમાં fi ગુણ્યા c આવું છે। તો કે હા આપણને વર્ગ શું મળ્યો છે l તો l મળ્યો છે 495 વત્તા આ આખાનું તમને શું મળ્યું છે નો યાદ હોય તો કરી નાખો n 90 ભાગ્યા 100 ગુણ્યા 55 એટલે 49.5 આવશે 49.5 માઈનસ cf તો આની cf તમારી કેટલી થશે ઉપરની તો કે 26 થશે, બરાબર છે। fi તો fi તમારી થશે 33 ગુણ્યા c કેટલો તો કે 5 માઈનસ 26 ગુણ્યા 5 ભાગ્યા 33 3.56 495 ભાગ્યા વત્તા કરો એટલે આવશે 498.56 498.56 આ તમારો થયો p55। તો આ રીતના કે તો સૂત્ર કોમન જ છે, એકમાં 4 આવશે એકમાં 10 આવશે અને એકમાં 100 આવશે। આ રીતના ફટાફટ ગણી નાખો ને દાખલો ગણતા 5 થી 10 મિનિટ જ થાય, વધારે સમય લાગવો જોઈએ નહીં। આ તો મારે તમને સમજાવવાનું હોય એટલે થોડોક વાર લાગે છે, બાકી ફટાફટ દાખલો ગણો તો વાર લાગશે નહીં। ચાલો આ લખી નાખો પછી ઉદાહરણ નંબર 26 પછી હવે ઉદાહરણ નંબર 27 ઉપર જઈએ। તો એક બેંકના 100 ગ્રાહકોની તેમની એક મહિનાની બેંકની મુલાકાતોની સંખ્યાની તપાસ પરથી આપણે નીચેની માહિતી મળે છે। મુલાકાતીઓની સંખ્યા અને ગ્રાહકોની સંખ્યા તો ઓલરેડી આપણે બંને લખી નાખ્યું છે। પછી આપણને કીધું છે કે પ્રથમ ચતુર્થક મેળવો, ચોથો દશાંશક મેળવો અને 95મો શતાંશક મેળવો, એટલે કે Q1 D4 અને P95 મેળવો એમ આપણને કીધું છે, બરાબર છે। તો કાંઈ વાંધો નહીં, પહેલા તો આપણે રકમ ઓળખવાની છે કે આપણને રકમ આપી છે એ કયા સ્વરૂપે છે। તો રકમ જોવો તો તમને ખ્યાલ આવશે કે આપેલી રકમ એ કેવી છે વર્ગીકૃત તો છે પણ અસતત છે, એટલે કે સતત હોય ત્યારે l વાળું સૂત્ર આવે છે, જ્યારે અસતત છે ત્યારે એ સૂત્ર આવશે નહીં, જે અવર્ગીકૃતમાં આવે છે એ જ આવે છે। આમાં ખાલી એડ શું થશે CF ના ખાનામાં જોતા તો આપણે જરૂર શેની પડશે સંચય આવૃત્તિની જરૂર પડશે। તો કેલ્સી લઈ લો અને સંચય આવૃત્તિ મેળવી લઈએ, બરાબર છે। તો પહેલામાં 12 ને 22 તો 2 ને 4 ને 1 34 થશે, 12 + 22 34 + 40 74 + 15 + 6 તો આ રીતે સંચય આવૃત્તિ મળશે। તો હવે આપણે Q1 ની ગણતરી કરીએ છીએ, બરાબર છે કે Q પ્રથમ ચતુર્થક કે Q1 = n + 1/4 માં અવલોકનની
કિંમત ક્યાં જોવાની તો કે CF ના ખાનામાં જોતા તો કે 100 + 1 ના છેદમાં 4 ચતુર્થક છે એટલે 4 આવશે માં અવલોકનની કિંમત તો 100 + 1 કરશો એટલે 101 ભાગ્યા 4 કરો એટલે તમારી પાસે આન્સર આવશે 25.25 માં અવલોકનની કિંમત CF ના ખાનામાં જોતા તો હવે આવું આવે છે ત્યારે આપણે કાંઈ ખબર છે ને આપણે શું કરીએ 25 માં અવલોકનની કિંમત વત્તા 0.25 ગુણ્યા કૌંસમાં એટલે કે ગુણાકાર થશે 26 મુ અવલોકન માઈનસ 25 મુ અવલોકન બરાબર છે તો લખીએ 25 મુ અવલોકનની કિંમત તો 25 નો સમાવેશ ક્યાં થશે આમાં થશે તો 25 માં અવલોકનની કિંમત તમારે જોવાની છે તો કેટલી છે 1 છે 25 માં અવલોકનની કિંમત 1 છે કેમ કે 12 સુધી અહીંયા સમાવેશ પછી અહીંયા 13 થી 34 સુધીના બધા જ અવલોકનોનો સમાવેશ 34 માં થાય એટલા માટે થઈને તો એના અવલોકનોની સંખ્યા તો આપણે ચલ x ની કિંમત લેવાની હોય છે આવૃત્તિ ઉપરથી તો આપણને CF મળે એના માટે આવૃત્તિ આપી તો આની કિંમત શું છે 1 છે વત્તા 0.25 કૌંસમાં 26 માં અવલોકન પણ આમાં જ આવશે તો એની વેલ્યુ કેટલી થશે 26 માં અવલોકનની કિંમત તો કે 1 માઈનસ 25 માં અવલોકનની પણ કિંમત 1 તો વાત સાંભળો શીખવાનું આ છે 1 માઈનસ 1 એટલે 0 0 ગુણ્યા 0.25 કરો એટલે કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુણો એટલે 0 થઈ જાય અને કોઈ પણ સંખ્યાને 1 સાથે ગુણો ત્યારે સંખ્યા એની એ જ રહે યાદ રાખજો તો આને 0 સાથે ગુણો એટલે આખું 0 થઈ જાય છે બરાબર તો આપણી પાસે વધ્યો આન્સર શું 1 તો આ તમારો પ્રથમ ચતુર્થક Q1 બરાબર શું થશે 1 થશે સમજાણો ઉદાહરણમાં તમને ડાયરેક્ટ આપી દીધું હશે કે 1 થાય પણ આ ગણતરી કરવી જરૂરી છે જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આગળના દાખલામાં પટવાવી નહીં એટલા માટે થઈને તો આ થયો Q1 લખી નાખો પછી આપણે જોઈએ D4 અને P55 ચાલો Q1 ની ગણતરી થઈ ગઈ હોય તો હવે D4 ની તો સૂત્ર તો બધાને ખબર જ છે હવે દશાંશક છે એટલે છેદમાં 10 આવશે અને માં અવલોકનની કિંમત ક્યાં જોવાની છે કે CF ના ખાનામાં બહુ હવે ટૂંકું લખીએ છીએ બરાબર તો 4 કૌંસમાં 100 + 1 ના છેદમાં 10 હવે બધાને એક સાથે કરી નાખીએ તો કે 101 ભાગ્યા 10 ગુણ્યા 4 40.4 આવશે માં અવલોકનની કિંમત CF ના ખાનામાં જોતા તો 40 માં અવલોકનની કિંમત વત્તા 0.4 કૌંસમાં 41 માં અવલોકનની કિંમત માઈનસ 40 માં અવલોકનની કિંમત આ રીતના આવશે તો કે હા 40 માં અવલોકનનો સમાવેશ ક્યાં થાય અહીંયા થાય તો કેટલા છે 2 છે 2 વત્તા 0.4 કૌંસમાં 41 માં અવલોકનનો સમાવેશ પણ 74 ની અંદર થઈ જશે એટલે કે 2 - 2 બંનેનો આમાં સમાવેશ થશે એટલે તો આ 2 - 2 થશે એટલે 0 થશે બરોબર 0 ને 4 0.4 હારે ગુણો એટલે ઈ પણ 0 થશે એટલે તમારો D4 તમારો કેટલો થશે 2 આવશે સમજાણો આ લખી નાખો ફટાફટ ચાલો આમાં ન સમજાણું હોય તો કોમેન્ટ કરજો બાકી બહુ જ ઈઝી છે જે હવે આ બધું સેમ જ આવે છે આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે ઉદાહરણ નંબર 25 માં મેળવી નાખ્યું હોય તો હવે આપણે જોવાનું છે P95 તો એનું પણ સૂત્ર આવું જ રહેશે 95 કૌંસમાં n + 1 ના છેદમાં 100 માં અવલોકનની કિંમત ક્યાં જોવાની છે તો CF ના ખાનામાં જોતા તો 95 છે અહીંયા 100 101 ભાગ્યા આવું થશે તો આખા નાખવાનું લખી નાખીએ અહીંયા ઉપર જ એક સ્ટેપમાં કરી નાખીએ બરાબર તો n બરાબર આપણે આ કેસમાં શું લેવાનું 100 લેવાનું 100 + 1 એટલે 101 ભાગ્યા 100 કરો તો તમારો આન્સર આવશે 1.01 એને ગુણ્યા શું કરવાનું તો કે 95 કરવાનું છે
તો તમારો આન્સર આવશે 95.95 માં અવલોકનની કિંમત CF ના ખાનામાં જોતા. બરોબર છે. તો 95 નો સમાવેશ ક્યાં થશે? 95.95. જો અહીંયા ખાલી 95 સુધી જ સમાવેશ થાય, 95.95 માં અવલોકનનો એટલે કે અહીંયા સુધીનો સમાવેશ થઈ જાય. તો આપણે શું લેવાનું છે? તો કે 95 મો અવલોકન, તો આપણને 95 મો ઓલરેડી આપી દીધું છે, તો 99 માં કઈ જોવા જવાની જરૂર નથી. વત્તા 0.95 કૌંસમાં 96 મુ અવલોકન માઈનસ 95 મુ અવલોકન. કિંમત અવલોકનની કિંમત. બરોબર છે. તો 95 માં અવલોકનની કિંમત તમને કેટલી આપી છે? 4 આપી છે. વત્તા 0.95 એમ ના. હવે 96 મો અવલોકન, અહીંયા 95 સુધી સમાવેશ છે, એની નીચે નાનો કેમાં આવશે? 96 માં સમાવેશ થશે. તો અહીંયા કેટલા આપ્યા છે તમને? 5 આપ્યા છે. હવે 95 માં અવલોકનની કિંમત કેટલી આપી છે? તો કે 4 આપી છે. બરોબર છે. 4 વત્તા 0.95. હવે 5 માંથી 4 જાય એટલે કેટલા વધશે? 1. અને કોઈ પણ સંખ્યાને 1 સાથે ગુણો એટલે એનું એ જ રહે અને એનો સરવાળો કરો એટલે કે 4.95 તમારો આન્સર આવશે. Q 95 કેટલો થશે? એટલે 4.95 તમારો જવાબ રહેશે. જે છે એ વસ્તુ આજ સમજવાની છે. આટલો પોર્શન છે અહીંયા સુધી તો બધાને આવડશે. એની નીચેનું છે એ થોડુંક સમજી જાઓ એટલે વાંધો આવશે નહીં. તો આ હતું ઉદાહરણ નંબર 27. તો આમાં થોડો ચેન્જ હતો. ઉદાહરણ નંબર 26 છે એ પહેલા તમને સતત વાળું આપ્યું અને ઉદાહરણ 27 છે એ તમને અસતત વાળું આપ્યું. બરોબર છે. બાકી નકર આપણે બધા દાખલા જોયા એમાં પહેલા અસતત લઈએ અને પછી સતત ઉપર જઈએ છીએ. તો કોઈ ડાઉટ નથી. આપણે ઉદાહરણ નંબર 25 માં બધા એકી સાથે ગણતા પહેલા બધા સૂત્રની થિયરી સમજી લીધી, સૂત્ર સમજી લીધા, એનું લખાણ સમજી લીધું કે કોના બરાબર શું લેવું. પછી આપણે કેમ કે પાછળ સૂત્રના આધારે ગમે દાખલા ડાળા થાય તો સૂત્ર આવડતું હશે તો દાખલાની રકમ ઓળખીને દાખલો ગણી શકશો. એટલા માટે તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ઉદાહરણ આગળનો હવે 28, 29, 30 પછીના નેક્સ્ટ વાળા વિડીયોમાં આપણે જોશું. લખી નાખો.